રાજા સાથે ચાલવા લાગી। નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા। ચાલતા ચાલતા તેવી જ એક ઊંચી ભેખડ ઉપર આવી ગયા। નીચે જ કાલી ગંડકી વહેતી તેમણે જોઈ, પણ તેમનો માર્ગ એ ગંડકીને કિનારે પૂર્વ તરફ હતો, એટલે તે ભેખડ ઉપરથી જ તેમને તે ગંડકી નદીમાં ઉતરવું રહ્યું। અહીં નદીનો પ્રવાહ જોરદાર હતો। ઊંચી ભેખડ ઉપરથી નદીનું ઊંડાણ અને નદીનો જોરદાર પ્રવાહ જોઈ તેમાં પડવાની કોઈની હિંમત ચાલે તેમ ન હતી, પરંતુ વર્ણિન્દ્ર ભગવાનને તો કાંઈ વિચારવાનું જ ન હતું। પ્રકૃતિના તાંડવ તેમને નાથવા હતા, એટલે ધીરે રહીને તે નીચે ઉતરવા લાગ્યા। નદીનો પ્રવાહ થોડો નીચે રહ્યો અને તેમણે તેમાં પડતું મૂક્યું। નદીના જોરદાર વહેતા સામા પ્રવાહને વીંધીને નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા। કાલી ગંડકીના કિનારે પૂર્વ તરફ આવી ગયા। અહીંથી તેમને પૂર્વ તરફ નીલગિરી કાળો પર્વત, ઊંચાઈ 23,698 ફૂટ, અને ધવલગિરી ધોળો પહાડ, ઊંચાઈ 26,811 ફૂટ દેખાયા। અત્યાર સુધી નીલકંઠ વર્ણી તે તળેટીમાં ચાલતા હતા, પછી ચડાણ કર્યું। આખો માર્ગ ચડાણ અને ઉતરાણનો છે। કાગબેની પહોંચ્યા ત્યારે તેમને મુક્તિનાથના દર્શન થયા। દરિયાની સપાટીથી લગભગ 12,500 ફીટ ઊંચું આ સ્થાન છે। હિમાલયના દર્શન અહીંથી સ્પષ્ટ થાય છે। આકાશને આંબતા હિમાલયના ઉત્તુંગ શિખરો જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો। તપશ્ચર્યા કરતા અનેક ઋષિમુનિઓના આવાસ સમૂહ આ હિમગિરી પોતાની શિખરો રૂપ જટાથી અને શ્વેત સ્વરૂપથી જાણે કે ઋષિવર સમો પુરુષોત્તમના સાનિધ્યને પામવા નિશ્ચલતાથી તપ કરતો હોય તેવો શોભતો હતો। વર્ણિન્દ્ર ભગવાનને આવી અડગતા ગમતી। હિમગિરીની આવી અડગતા અને નિશ્ચલ તપના ભાવથી પ્રસન્ન થઈ તેને આજે પોતે દર્શન દેવા પધાર્યા। હિમગિરીએ આ દિવ્ય દર્શનના આનંદમાં સફેદ પુષ્પરૂપી બરફની ધીમી વૃષ્ટિ કરી નીલકંઠ વર્ણીનું સ્વાગત કર્યું। હિમગિરીમાં વસતા તપસ્વીઓના દર્શન કરવા જાણે પોતે અધીરા બની ગયા હોય તેવી શીઘ્ર ગતિએ નીલકંઠ વર્ણી ચાલવા લાગ્યા। અહીંથી કાલી ગંડકીનો પ્રવાહ ઉત્તર તરફ ચાલ્યો જાય છે, તેને મૂળ ગંડકી કહે છે। મુક્તિનાથ જવાનો માર્ગ પૂર્વ તરફ છે। નીલકંઠ વર્ણી એ માર્ગે આગળ ચાલ્યા। મુક્તિનાથના દર્શન થયા અને તેમના આનંદનો પાર ન રહ્યો। અહીં ગંડકી નદી ચક્રાકારે વહે છે, તેથી તેને ચક્ર ગંડકી કહે છે। કાલી ગંડકીથી આ પ્રવાહ